નમસ્કાર દોસ્તો, શ્રી રામ ટેલિફિલ્મ્સ હોતી હું સાંઈ રામ ફરી એકવાર આપનું ચાઇનીઝ લગ્નમાં સ્વાગત કરું છું. ચાઇનીઝ લગ્નની આખી આ જોકની અમારી સરસ મજાની DVD, જેમાં હું ઓરિજિનલ સાંઈ રામ, કારણ કે ગામને એમ થાય કે ચાઇનીઝ લગ્ન છે એટલે સાંઈ રામે ચાઇનીઝ લઈ આવ્યા છે સંજયભાઈ. એવું નથી, પણ એક સરસ મજાની મારી લખેલી મને ગમતી એક ગઝલથી શરૂઆત કરું તો વો કહેતે હૈ કે સાईं यार मेरी गज़ल गाना छोड़ दे. वो कहते हैं कि साईं यार मेरी गज़ल गाना छोड़ दे. मैं कहता हूँ अरे दिलदार ज़रा तू मुस्कुराना छोड़ दे. और नमी आंखों में होगी दर्द होगा बेपनाह दिल में. नमी आंखों में होगी दर्द होगा बेपनाह दिल में. दीवाने सोच ले या तो किसी से दिल लगाना छोड़ दे. दीवाने सोच ले या तो किसी से दिल लगाना छोड़ देना. शेर તમારા બધાનો આશીર્વાદ તમને ગમે તો કે खुदा भी तुझको चाहेगा कि बस तू ठान ले इतना. खुदा भी तुझको चाहेगा कि बस तू ठान ले इतना. तू सबको प्यार दे बंदे, किसी का दिल जलाना छोड़ दे. मोहब्बत एक मजहब है, दवा है सारे मसलों की. मोहब्बत एक मजहब है, दवा है सारे मसलों की. हुनर ये सीख ले फिर पंडितों को सिर झुकाना छोड़ दे. हुनर ये सीख ले. અને હવેનો શેર આખી કવિતાના પ્રાણ જેવો. ઈહો હોશી ઓ હી હું આ ઈહો હોશી ઓ હું હા ઈહો હોશી ઓ ઈ હું ઈહો હોશી ઓ ઈહો હા. કા શું થયું? ફરીવાર દોહરાવું. ઈહો હોશી ઓ ઈહો આ ઈહો હોશી ઓ ઈહો હું ઈહો હોશી ઓ ઈહો શી ઈહો શી હો યો હોશો. ભઈલા ચાઇનીઝ શાયરી છે ને આટલી ટકે ભઈલા, એ જાજી નો ટકે. પણ આજે ચાઇનીઝ લગ્નમાં મારે તમને ખૂબ મજા કરાવી છે. હાસ્યરસની લોક સાહિત્યની હળવી ફૂલ વાતો તમારી સામે રજૂ કરવી છે. બાકી લગ્નની વાત આવે, ફોરેનના એક યુરોપના વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે એને જાણ્યું કે મારો બેટું ઇન્ડિયામાં કે આ લોકો આટલી બધા વર્ષ લગી લગ્ન ટકે છે કેવી રીતે? 40-50 વર્ષ લગી આ લોકોના લગ્ન જીવન ટકે, અને કેટલાક તો 42 વર્ષ લગી ગોતતા હોય છે. આપણો ક્યાંક મેળ પડી જાય તો સારું. વાહ, કેવી રીતે પોસિબલ છે એ ગયા. એટલે એ યુરોપિયને નક્કી કર્યું કે આપણે ગમે એમ કરીને ઇન્ડિયન છોકરી સાથે મેરેજ કરીને ખબર પડે કે લગ્નમાં એટલીસ્ટ છે શું. અને સાહેબ એ યુરોપિયને લગ્ન કર્યા એક ઇન્ડિયન છોકરી સાથે. આ વાતને આજે 35 વર્ષ થયા. એ વૈજ્ઞાનિકને હજુ સુધી ખબર નથી પડી કે વિજ્ઞાન શું કહેવાય. એવો ગોટે ચડાવી ગયેલો છે. અને પતિ પત્ની જેટલા પણ પરિવાર સાથે બેઠા છો, પતિ પત્ની સાથે બેઠા છો અને હસી શકો છો ને, એ ખરેખર અભિનંદનને પાત્ર છો. પત્નીની હાજરીમાં દાંત કાઢવા ને એ ક્રાંતિકારી પગલું છે ભાઈ. જરાક દાંત કાઢવું ભેગો ઠોહો મારે, હું ખીખી દાંત કાઢો છો. પતિ નિંદરમાં, બે પતિ પત્ની આમ સૂતા હતા ને, એમાં ઓલો ટળવળતો હતો. એટલે પત્નીએ પૂછ્યું કેમ જાગો છો? એટલે પતિએ કીધું મને કોઈ જાણે નીંદર નથી આવતી. એટલે પત્ની કે એમ? તો કે હા. તો કે 40 જેટલા કપડાં ઇસ્ત્રી કરવાના બાકી છે. આ કે ના હું તો નિંદરમાં બોલું છું કે. તરત જ ફરી ગયો. પતિ પત્નીના નાના મુદ્દાઓ છે. પત્ની એકવાર ખીજાઈ ગઈ પતિ ઉપર. એક પત્ની કે તમારી હારે લગ્ન થયા ને, આના કરતાં તો મારા કોઈક રાક્ષસ હારે લગ્ન થયા હોત ને તો સારું હતું. રાક્ષસ હારે પૈણી હોત ને તો સારું હતું. તો ઓલા 135નો માવો કાંટો ગયો, પણ ગાંડી એક જ ફેમિલીમાં લગ્ન ન થાય. પત્નીને સમજાવી, જેટલા પણ પરણેલા પુરુષો મારી વાત જોવે છે, સાંભળે છે, બધાને ખબર છે. પત્નીને સમજાવી ને એ કેટલી અઘરી ઘટના છે કે 32 જીબીનો વિડીયો તમે તમારા આઈફોનમાં કે એન્ડ્રોઈડ ફોનમાં ડાઉનલોડ કરતા હો, 32 જીબીનો વિડીયો ડાઉનલોડ કરતા હો અને 31.5 GB આવે ને ત્યારે એરર આવી જાય. અને જેવા તમે ધંધે લાગો, હા ચાઇનીઝ લગ્ન આપણે ડાઉનલોડ કરવી છે. હે ખૂબ હસતા પણ ડાઉનલોડ અત્યારે તો છે ને બધાને જેને જુઓ ને વિડીયો ડાઉનલોડ કરતી વખતે આમામ કરતા જ હોય. પણ એની વચ્ચે લગ્નના પ્રકારો આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં, આપણી સંસ્કૃતિ પ્રમાણે ઘણા બધા લગ્નના પ્રકારો છે. એમાં સૌથી પહેલાં બ્રહ્મલગ્ન થતા, જો કોઈને યાદ હોય તો બ્રહ્મલગ્ન પરિવારની દેવતાઓની હાજરી હોય અને એના આશીર્વાદથી બ્રહ્મલગ્ન થતા. પછી ગાંધર્વ લગ્ન, આ આપણે ઘણીવાર આપણી માઇથોલોજીમાં સાંભળેલી વાતો છે. ગાંધર્વ લગ્ન થાય એમાં પતિ પત્ની બે જ હોય, બે નહીં, કાં તો એકાદ બે ભાઈબંધ જે ભાગી નીકળ્યા હોય એની જ ખાલી હાજરી હોય. ગાંધર્વ લગ્ન અત્યારે થાય છે, એમાં દેવતાઓની હાજરી હતી. અને અત્યારે ગાંધર્વ લગ્ન થાય ને એમાં પોલીસની હાજરી હોય છે.
કોર્ટની હાજરી હોય ને જજ સાહેબ હાજર હોય ને 2-3 ભાઈબંધો સહી કરવા હાટું હાજર હોય, કારણ કે એ હામાં સહી કરવા ગયા હોય. એટલે બ્રહ્મ લગ્ન થતા, ગાંધર્વ લગ્ન થતા, પછી આપણે ત્યાં સ્વયંવર, બહુ જૂની વાતો છે ને, સીતાજીનો સ્વયંવર થયો હતો, ધનુષબાણ. કારણ કે એક પહેલાં એવો જ કોન્સેપ્ટ હતો કે જે શક્તિશાળી હોય, બાહુબલી હોય, એને જ કન્યા આપવામાં આવતી. એટલે સીતાનો સ્વયંવર થયો છે, સંયુક્તાનો સ્વયંવર થયો છે, આપણા ભારતના શાસ્ત્રોમાં દ્રૌપદીનો સ્વયંવર થયો છે કે ભાઈ આ ધનુષ ઉપાડે એ મારી દીકરી સાથે લગ્ન કરે, આ મત્સ્યવેદ કરે એ દીકરી સાથે લગ્ન કરે. અત્યારે આમ તો આ ઘટના તો થાય જ છે, હું આ ધનુષ ઉપાડવાનું હતું ને અટાણે કન્યાના બાપા એમ કે મારી દીકરીનો ખર્ચો ઉપાડે. અમે તો આ બધા પ્રોગ્રામોમાં ફરતા હોય, કન્યાના પિતાશ્રીઓ ઘણા અમને કે સૈરમભાઈ મારી દીકરી માટે ક્યાંક જરાક ધ્યાન દેજો ને. મેં કીધું આમ કેવી તમારી અપેક્ષા, તમારી દીકરી માટે આમ તમારે કેવો મૃત્યુ જોઈશ? મને કે બસ કંઈ ખાતો પીતો ન હોય અને ખાતા પીતા ઘરનો હોય. ખાતો પીતો કાંઈ ન હોવો જોઈએ અને પાછા ખાતા પીતા ઘરનો હોવો જોઈએ. મેં કીધું કાંઈ ખાતો પીતો ન હોય, આવો મૃત્યુ તમારે ગોતવો હોય ને તો તમારે આઈસીયુમાં વયું જવાય. સ્ટર્લિંગ કે વોખાડ કે ત્યાં જાઓ ને નળીઓ ભરાય, ખાતો પીતો ન હોય એવો. મેં કીધું આ કાંઈ જીવતો જાગતો માણસ ખાતો પીતો ન હોય એવું કેવું બને સાહેબ? જિંદગી કાંઈ ખાલી સફળતા ને નિષ્ફળતા થોડી છે, જિંદગી જીવવા માટે પણ આપી છે ને સાહેબ. તો જીવે તો ની મજા છે, બાકી ખાતો પીતો કાંઈ ન હોય ને ખાતા પીતા ઘર. પછી આપણે કંઈ બીજું કાંઈ, બસ મને કે આપણે એવો મૃત્યુ જોઈ છે કે એનું આગળ પાછળ કોઈ ન હોવું છે. ફેમિલી તો ઝેર જેવું લાગે છે આજે બધાને, આગળ પાછળ કાંઈ ન હોવું જોઈએ. મેં કહ્યું અહીંયા આવો, એક કામ કરો, તમે અનાથ આશ્રમમાંથી ગોતી આવો. અનાથ આશ્રમ હોય ને એમાં મેં કીધું કાંઈ આગળ પાછળ કોઈ હોય નહીં. મેં કીધું કેવી શરતો મૂકે, અમારે તો ખેતી નહીં કરે અમારી છોકરી, પણ ખેતી તો હોવી જ જોઈએ. લે તો ખેતી કરવાની નથી તમારી ગગી, તો આને 50 વીઘા હોય કે ન હોય તમારે ફેર શું પડે છે? એમ કે છોકરો સંસ્કારી હોવો જોઈએ, પણ કર્મકાંડી છે, ચોટલી વાળો, ધોતિયું પહેરે છે. અરે લે, આ તો 1-2 સમાજના દાખલા આપ્યા, બાકી બધાને જોઈ છે સંસ્કારી. પણ પાછો કર્મકાંડ એના કરતાં બેંકમાં પટાવાળો હોય ને તો દીકરી દેવી છે, પણ ઓલો 50,000 સામવેદના શ્લોક બોલીને દે ત્યાં દીકરી દેવા તૈયાર નથી. વિરોધ માનસિકતાની વચ્ચે આપણે જીવીએ છીએ. ત્યારે મેં કીધું એમ બ્રહ્મ લગ્ન થતા, ગાંધર્વ લગ્ન થતા, સ્વયંવરથી લગ્ન થતા, પછી પ્રાજાપત્ય લગ્ન થતા કે પરિવારની બધાની હાજરીથી લગ્ન થાય, પછી રાક્ષસી લગ્ન થતા. ઇતિહાસ સાથે કહું છું, ફોર્સફુલી પરણાવી દેવામાં આવે, બાપા નક્કી કરી આવે તારા માટે બરાબર અમે ગોઠવું, જવા દે હાલ. દીકરી બિચારી હેરાન થતી. આ રાક્ષસી લગ્ન. પછી પિશાચ લગ્ન થતા, અપહરણ કરીને જે લગ્ન કરવામાં આવતા એને પિશાચ લગ્ન કહેવામાં આવતા. અને હમણાં છેલ્લા 10 વર્ષથી નવા લેટેસ્ટ મેં ઉમેર્યા છે ફેસબુકિયા લગ્ન. ગોટે ચડાવી દીધા જો આખા ગામને. ફેસબુક ઉપર 1-1 કલાકના સ્ટેટસ ઓનલાઈન કરે છે છોકરા છોકરીઓ. મારી સોસાયટીમાં એક જણો રહે છે ને, મેં કીધું શું થયું વૈલા, તારે કાંઈ તારે માટે સગાઈ બગાઈ કન્યા? મને ક્યાં ગોઠવાઈ ગયું, બધું ગોઠવાઈ ગયું. મેં કઈ રીતે? મને કે આપણો ફેસબુકમાં. એમ સરસ, કોઈને ખબર ના કે કોઈને ખબર નથી, લંડનની છોકરી છે અને આપણને બોલાવી લઈએ, ત્યાં આવી ગયા અને ગ્રીન કાર્ડ સેટિંગ થઈ ગયું. સારું કહેવાય. 2-3 મહિના પછી હો ગયું, ઓડું લઈને બેઠો હતો જૂની કબજિયાત જેવું. શું મેં કીધું તારું તો બધું ગોઠવાઈ ગયું હતું ને, લોચો પડી ગયો યાર. શું? પણ મને કે આપણા નસીબમાં નથી યાર. શું લોચો પીડ્યો? કે અમારે કે મારા બાપાને ખબર પડી ગઈ ને તો એને નેટનું રિચાર્જ જ ન કરાવ્યું. મને 3 મહિના બરાબર સેટિંગ થઈ ગયું હતું, મેરેજ સુધીની વાત પોગી ગઈ હતી. મને પછી મને કે નેટનું રિચાર્જ ન કરે, બાને ખબર પડી તેને મોબાઈલ ડોલમાં નાખી દીધો. મને કે કીધું પછી તારી લવ સ્ટોરી ક્યાં? વારે લવ સ્ટોરીની ક્યાં થયો જાવ? પછી મને કે લોચો પડ્યો. શું લોચો પડ્યો? કે મને કે પછી ખબર પડી ગઈ છોકરી નહોતી તો છોકરો હતો, મહેસાણાનો નીકળ્યો. પર આવા ફેસબુક યા લગ્નની વચ્ચે આપણે જીવીએ છીએ. અને ત્યારે અમારો લેખક મિત્ર દિલદાન ગઢવી, જેણે આખું ચાઇનીઝ લગ્નનું ટાઇટલ લખ્યું છે, એકવાર એને વધાવી લો જોરદાર તાલીમ. હું ને દિલદાનભાઈ ને અમારા સંજીવભાઈ ને અમે બધા બેઠા હતા કે આવા નવા ટાઇટલમાં શું વિચારો? તો ચાઇનીઝ લગ્ન એટલે કોઈ ચાઇનીઝ વાર્તા કરવા કરતાં અત્યારે લગ્નો કેવા હાવ આમ ફટાકિયા લવિંગિયા જેમ ફૂટી જાય. તો અમે બેઠા હતા. એમાં ચકો કરીને અમારો એક ભાઈબંધ આવ્યો. એ કે ચકો મને દિલદાને કે સાઈરામભાઈ તમે લગ્ન વિશે ઘણું બોલ્યા છો, તો મને જવાબ આપો કે એરેન્જ મેરેજ અને લવ મેરેજ આ બેમાં તફાવત શું હોય? દિલદાને ધનુર ઉપડી જાય ને એવો જવાબ આપ્યો. બરાબર. એ કે ભાઈ એરેન્જ મેરેજ છે ને એ તમે પરિવાર સાથે જંગલમાં નીકળતા હો અને કોક અચાનક કાળોતરો સાપ તમને કરડી જાય, આખું કુટુંબ તમારી ભેગું રહીએ અને ગમે એમ કરીને ઝેર ઉતારો, આનું ધ્યાન રાખો, આને 108માં પોગાડો, બધી કુટુંબ છે ને એમાં તમારી સાથે રહીએ. કુટુંબ સાથે તમે જાતા હો અને તમને કંઈક નાક કઈડે, આને એરેન્જ મેરેજ કહેવાય. ચકો કે લવ મેરેજ મણિધર સાપના રાફડા પાસે તમે એકલા સામેથી જાઓ, મોરલી વગાડતા તમે એમ કહો કે લે બહાર નીકળ, મને કઈડ. આહા,
અને એ જે લીલું કાચ જેવું શરીર થઈ જાય, હા હા, કારણ તમે કઈડાયો હોય, તમે કોઈને કહી ન શકો. આને મેં કીધું લવ મેરેજ કહેવાય. મેં કીધું મને કે હજી કાંઈક સમજાય એવું ચકો થોડોક અમારા બુદ્ધિનો લઠ સમજ્યા, મને સમજાય એવી કાંઈક વ્યાખ્યા આપો. એટલે મેં ભાઈ તને સમજાય એવી વ્યાખ્યા એટલી જ, એરેન્જ મેરેજ છે ને એટલે બસમાં પ્રવાસ કરવા જેવો. બસમાં આખું પરિવાર હોય, 40 જણા બેઠા હોય, કાકા મામા માસી ફઈ બધાય ભંગાઈ ગયેલા. ટૂંકમાં ફેમિલીમાં આપણે અંદર બધા બેઠા હોય, સાથે બેઠા હોય, 40 જણાનો પરિવાર હારે બેઠો હોય, એને બસમાં પ્રવાસ કરતા હોય ને એને એરેન્જ મેરેજ કહેવાય. તો મને કે લવ મેરેજમાં સેન્ટ્રો ગાડીમાં પતિ પત્ની એકલા બેઠા હોય. ફાયદો એટલો છે કે બસમાં ફોલ્ટ આવે ને તો 38 જણા હેઠે ઉતરીને તમને ધક્કો મરાવે. ગમે એમ કરીને આ ગાડી ઊભી ન રહેવી જોઈએ. કારણ કે અમે તારા લગ્નમાં આવ્યા હતા, એમ થોડા કઈ તને છૂટવા દઈ. અને લવ મેરેજમાં તમે એકલા જ હો સેન્ટ્રોમાં, ગાડી ખોટકાય ને એટલે ઓલી એકલી ધક્કો ન મારી શકે, અને તમે એકલા ધક્કો મારો તો હાલે નહીં ગાડી, ગમે ત્યાં ગોટે ચડી જાય. આ લવ મેરેજ. પણ ચાઇનીઝ લગ્નની એકાદ બે વાત તમને કહેવી છે. અત્યારના સમયમાં વધારે પડતા મને એમ લાગે છે કે ચાઇનીઝ લગ્ન વધારે માર્કેટમાં થતા જાય છે. ચાઇનીઝ લગ્ન છે ને એ હાલે તો ચાંદ સુધી, નહીંતર હાંજ સુધી. એવી માનસિકતા થઈ ગઈ. ચાઇનીઝ કોઈ પણ વસ્તુ, તમારા મારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ ચાઇનીઝ છે. અહીં તો આજુબાજુ માહોલ જ તમે જુઓ આખો ચાઇનીઝ છે. ચાઇનીઝ કોઈ પણ વસ્તુ, બેટરીના સેલથી માંડીને, ટેપથી માંડીને, ટીવીથી માંડીને કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં આવતી જ હોય. અત્યારે માર્કેટ એવો સર્વે કરી નાખ્યો છે, બધાએ ભૂકા કાઢી નાખ્યા છે. પણ એ બધામાં ફાયદો અને ફોલ્ટ એ છે કે એક તો ચાઇનીઝ વસ્તુ ખોટકાય ને એટલે એનું રિપેરિંગ નથી થતું, અને બીજું એમાં ફોલ્ટ પકડાતો નથી. આ તમે માર્ક કર્યું છે. એ વસ્તુ એકવાર હાલે ત્યાં સુધી બરાબર છે, પણ એ જેવી ખરાબ થાય ને એટલે એનો ન રિપેરિંગ થાય કે ન એ ફોલ્ટ જાય એટલે સીધી જય માતાજી. તમને નથી લાગતું એવા જ અટાણે ચારે બાજુ લગ્ન થતા જાય છે? ગમે એને પૂછીએ ને આપણે તો, અમે તો ડાયરામાં ગયા હોય અને આમ સરસ મજાનો ડાયરો કર્યો હોય, અને લગ્નના 6 મહિના પછી અમે પાછા આવી ભાઈને પરિવાર સાથે મળીએ ને તો દીકરી આમ, મેં કીધું કે નમસ્કાર, કેમ છે આ દીકરીના મેરેજમાં? મને કે આપણે છૂટું કરી નાખ્યું ને. હાલો મને ટેન્શન. મેં કીધું કેમ કરતા છૂટું અચાનક આમાં શું? મને કે બસ ના જેમ. એટલે હું કન્યાને પૂછું બેટા શું આમ તકલીફ હતી, કાંઈ પૈસાની તકલીફ હતી એટલે છૂટું કંઈ? ના રે ના, મને કે 4 ફેક્ટરી હતી એટલે તો કર્યું હતું આપણે. ગયા ફેક્ટરી હતી, કાંઈ કર્યું તો કાંઈ, તો પછી તકલીફ શું હતી કે? મેં કાંઈ મારકુટ કરતો હતો છોકરો, કાંઈ મારકુટ કરતો? કન્યા કે એ માય કાંગલો મને હું મારવાનો, એ હું ન કૂટી નાખું, મને હાથે અડાડે લે. એવી તો બળુકી હોય પાછી. તો મેં કીધું કાંઈ આમ છોકરો મારકુટ નહોતો કરતો, પૈસાનો પ્રોબ્લેમ નહોતો, તો કામવાળા નહોતા એટલે કાંઈ કામકાજ કરાવતા હતા હોય કાંઈ? ઘરમાં 3 કામવાળી હતી, રસોઈવાળી અલગ, કપડાવાળી અલગ અને વાસણવાળી 3 તો કામવાળી હતી. એ પ્રોબ્લેમ નહોતો. મેં તો પછી તો પ્રોબ્લેમ નણંદનો સાસુનો કાંઈ પ્રોબ્લેમ હું હોય? ચીરીને મીઠું ન ભરી દઉં. નણંદનો કે સાસુનો કાંઈ પ્રોબ્લેમ નથી, તને પૈસાનો કાંઈ પ્રોબ્લેમ નથી, તને કામવાળાનો કાંઈ પ્રોબ્લેમ. તો મેં કીધું બેન તે પેલા જોયું નહોતું? તે નહોતું જોયું? હા, જોયા વગર કરું હું એમ મારા બાપુનું ન માનું. એ લે તે જોયું તું? મેં કીધું તો પછી 3 મહિનામાં તું પાછી આવી બેરર ચેકની જેમ. આનું કારણ બસ કે બસ જાયમું નહીં, આઈના હેમજા નહીં, ચાઇના નીકળ્યા. મને કે લે તમે જેટલા અહીં પરણેલા બેઠા છો અથવા તો સાંભળો છો એ બધાને ખબર જ હશે સાહેબ, જેણે તમારી સગાઈ કરાવી હોય ને એ 2-5 વર્ષ પછી તમને એવો ઝેર જેવો થઈ ગયો હોય. કાકો કે મામો કે ફૂવો કે આજુબાજુ વાળા કે હાટુભાઈ, હા એ નીકળે ને એના કોઈ ફોન ન પડે, ખબર એ નીકળે જાય તું આવતો નહીં આમાં, એના કોઈ ફોન નથી ઉપાડતો કારણ કે એ ઝેર જેવો થઈ જાય. આપણને જેને આપણે હગે આપણે ખબર જ એ જોઈને આપણને તરત જ ઘણું બધું યાદ આવે કે આને જ ભેંસના શિંગડામાં પગ ભરાયો મારો. ચકો જેની વાત મારે તમને કેવી છે, રાજકોટમાં જ રહે છે. ક્યાં રહે છે એ નહીં કહું, લોચો પડી જાય. દિલદાને મને ના પાડી છે આનો કે, અને ચકાની શક પણ થયું અમારે ઉપલેટા શક પણ થયું, ભૂખા કાઢ નાખે એવું. ચકો તો એટલો ઘેલો થઈ ગયો હતો સાહેબ કે એ ઉપલેટાની બસ નીકળે ને તો બસને આવજો કરતો હોય. શું કરે છે ઘેલા? અરે મને કે ડ્રાઈવર કંડક્ટરને ચા પાણી પાય. ઓલો લ્યો કાં તો મને કે આપણા સસરાને મળે તો એને કોઈ કહે કે ને કે જમાઈ તો જમાઈ જા. ઓલો લ્યો અને અઠવાડિયું 15 દી મહિનો દી ઉપલેટા પડ્યો રહીએ સગાઈ પછી. ત્યાં ઉપલેટામાં ઓલો મતદાર યાદીવાળા નીકળ્યા ને તો BLOએ ચકાનું નામ ઉપલેટામાં સસરાની હારે ચડાવી દીધું કે તમે અહીં જ પડ્યા રહ્યો છો પછી શું હવે તમારે. ચકાનું એ 2 મહિના જ હાલ્યું, છૂટું થઈ ગયું. ચકાને પૂછ્યું મેં, ચકા શું પ્રોબ્લેમ શું છે? કાંઈ નહીં, મને કે બસ જામ્યું નહીં. ચાલું શું કામ નથી જામતું એ જ મને સમજાતું ને. શું છે શું કામ ચકા પ્રોબ્લેમ શું થયો? એટલે મેં આમ સાહજિક રીતે આપણો ભાઈબંધ મેં પૂછ્યું, મેં કીધું એનું ક્યાંય બીજે હતું? કંઈ બીજે હતું? ચકો મારી હવે એને હોય
છછુંદરી જેવીનું કોણ એની સામું જોવે ગયેલે એને કંઈ બીજે હોઈ ગયા મારી યારે માંડ હતું એ કે એમ તો પ્રોબ્લેમ શું હતો એ તો કે રસોઈ કરતા નહોતી આવડતી આમ કન્યાને શું મને કે કેટરિંગ વાળી તો હતી આપણે તો કેટરિંગમાં તો સેટિંગ થયું હતું આપણે એ ગયા રસોઈ તો એની હાઈ ક્લાસ રસોઈમાં કાંઈ વાંધો જ નહીં અને અટાણે તો તમને ખબર છે ને આજુબાજુ રાજકોટ અમદાવાદ બરોડા સુરત આ લગ્નમાં કેટરિંગ વાળી બહેનો એટલી ઘણી વખત સરસ લાગતી હોય કે અન્ય કરતાં વધારે સરસ કેટરિંગ વાળા લાગતા હોય છે ક્યારેક જાનડિયું કરતા રૂડી રૂપાળે એ લાગતી હોય ને એ પાછી આ દીકરી આવે ને કાકા પાસે 80 વર્ષનો કાકા સર લેશું પ્લીઝ સર લેશું પ્લીઝ સ્વીટ લેશો ત્યાં તો ડાયાબિટીસ વાળા ભાભલા 4 ઢેફલા દાબી જાય કાકા તમારે તો ડાયાબિટીસ છે એ કે પણ તારું કાકી ક્યાં કોઈ દી આવો આગ્રહ કોઈ દી નતો ખાવા દે હટાણ હું ઘરે જઈને ઇન્જેક્શન લઈ લઈશ આપણે કંઈક તો શું પ્રોબ્લેમ રસોઈમાં એને પ્રોબ્લેમ નહોતો એને કંઈ બીજે સેટિંગ નહોતું તો બધી પ્રોબ્લેમ શું હતો મમ્મી પપ્પાની યારે જામ્યું નહીં નારાયણાવન કે મમ્મી પપ્પાએ તો આપણે આની યાર લગ્ન કર્યા ને ત્યારે જ આપણને કાઢી મૂક્યો હતો ઘરે તો કોઈ હતું જ નહીં ને આપણે એકલા જ હતા ને તો પછી સાલા પ્રોબ્લેમ શું થયો છે કા મને કે બસ સાંઈ આમ જામ્યું નહીં આઈના સમજ્યા નહીં ચાઇનાના નીકળ્યા મને આજે એટલે આ વાસ્તવિકતાની વાતો વચ્ચે મારે તમને કહેવું જ આખા દેશમાં 70% પુરુષો છે ને 70% પુરુષો અસંતોષી છે એના પત્નીથી એનો અસંતોષ છે 70% અને 30% કુંવારા છે શ્રી રામ ઓડિયો પ્રસ્તુત હાસ્યની 3 પત્તી એ મોબાઈલમાં પતી ગયો પતિ કે મારો હસબન્ડ રમે છે 3 પત્તી ફેરા ફરીને હું ઘરમાં આવી તો મારી હામું જ નથી જોતો અને હાલતા ને ચાલતા બોલે છે શો એમ આબરૂની સાથે મને ખોતો કલાકાર સાંઈરામ દવે હાસ્યની 3 પત્તી અમે બધા ચાઇના ગયા હતા એમાં એક ચાઇનીઝ આવીને વળી અતુલને કીધું કે વી આર ફ્રોમ ચાઇના આ કે વી આર આઈના મેં કીધું ડાયના રહેવા દે આની યારે નો ધડ કરાય ને કે રહેવું નહીં ક્યાંય ના કીધું ડોક્ટર તુક્કાની સમજટ બોલાવતા જોક્સનો ખજાનો એટલે હાસ્યની 3 પત્તી कृपया यात्री ध्यान दें 5:45 पर निकलने वाली ओखा बांद्रा ट्रेन 3 नंबर के प्लेटफॉर्म पर नहीं आएगी 8 नंबर पे आएगी વીસીડી MP3 અને ડીવીડીમાં ઉપલબ્ધ હાસ્યની 3 પત્તી મહેસાણાના બસ સ્ટેશનમાં જાઓ તો એની ભાષામાં બોલે મહેસાણા ડીસા વાયા ઊંઝા સિદ્ધપુર ને કરવાની તૈયારી નોકરી દોડી હમો હેડવાનું 3 નંબરના પ્લેટફોર્મ પર કિચકાણ હોવાથી વસ્તીને વિનંતી કે આખી જાય વધુ માહિતી માટે લોગ ઓન કરો www.rajaramdigital.com શ્રી રામ ઓડિયો પ્રસ્તુત કાઠિયાવાડ એરલાઇન્સ એ બાપલા રામ રામ કાઠિયાવાડ હવાઈ યાત્રાનું આ બલૂન એટલે કયા નંબરનું છે એ તમે બારી બાર જોઈ લેજો મને ખબર નથી ભાઈ આપની યાત્રા હાસ્યમય રહો હાસ્યના પાયલોટ સાંઈરામ દવે હાલો ભાઈ આગમટે લેપટોપ અને મોબાઈલ ઉઠાર નાખો બારી ઉગાડી રાખો ભાઈ અને આ ખાવાની થાળીનું ટેબલ અટાણથી હું કામ પણ ખોલીને બેઠા છો ઉખડી બારસ લાગો હાવ હાસ્યની હવાઈ પટ્ટી પર ધોધમાર દોડતું આલ્બમ કાઠિયાવાડ એરલાઇન્સ આ પ્લેન ઉપડશે ને પછી તમને ગોંડલના ગાંઠિયા અને મરચા મળશે ડુંગળી માંગતા નહીં 100 રૂપિયાની કિલો ન પોહાય પહેલા હાસ્યની હવાઈ સફર કરાવતું આલ્બમ કાઠિયાવાડ એરલાઇન્સ દશેરાના દિવસે સવારના પોરમાં મારા એકના એક ધર્મપત્ની જીભ કાઢીને જીભ ઉપર ફૂલ મૂક્યું ને ચોખા મૂક્યા ને કંકુ મૂક્યું શું કરસ મને કે આ દશેરા છે ને શસ્ત્ર પૂજન કરું છું MP3 અને DVD માં ઉપલબ્ધ કાઠિયાવાડ એરલાઇન્સ જોરદાર જોક્સનું જોરદાર વેબ પોર્ટલ rajaramdigital.com